નમસ્કાર. આજે આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી અંગે જે નવું અપડેટ આવ્યું છે ને એના પર થોડી એમ કે ઊંડી વાત કરીશું. એવું લાગે છે કે હવે પછી શું થવાનું છે એની થોડી વધારે સ્પષ્ટતા મળી રહી છે. જે માહિતી છે ચાલો જોઈએ એને. હા, નમસ્કાર. બિલકુલ. ખાસ કરીને જે હજારો ઉમેદવારો અ, પ્રક્રિયા આગળ વધે એની રાહ જોઈ રહ્યા છે, એમના માટે આ ખરેખર મહત્વનું છે. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે અત્યારે શું સ્થિતિ છે અને હવે શું એક્સપેક્ટ કરી શકાય. તો પહેલી અને મને લાગે છે કે અત્યારની સૌથી અગત્યની વાત એ છે કે પેલી માર્ક્સ રીચેકિંગ માટે જે અરજીઓ આવી હતી એમનું કામ ચાલી રહ્યું છે. આ કામ પૂરું થવું એ તો આખી પ્રોસેસ માટે બહુ મોટો માઇલસ્ટોન કહેવાય નહીં? હા, હા, ચોક્કસ. અને એમાં એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે, ખબર છે? કે જ્યાં સુધી આ રીચેકિંગની પ્રક્રિયા મતલબ પૂરેપૂરી કમ્પ્લીટ નહીં થાય, ત્યાં સુધી ફાઇનલ મેરિટ લિસ્ટ નહીં આવે. આ એકદમ સ્પષ્ટ ક્રમ બતાવે છે કે જે ઓથોરિટી છે એ ચોકસાઈ પર કેટલું ધ્યાન આપી રહી છે. ઉતાવળ નથી કરવી એવું લાગે છે. બરાબર. એટલે કદાચ પેલી બધી અરજીઓ ધ્યાનથી જોવાય એ હેતુ હશે, ઉતાવળમાં કોઈ રહી ના જાય કે ભૂલ ના થાય. અને આ રીચેકિંગ એટલે એક્ઝેક્ટલી શું? ખાલી ટોટલ ચેક થાય કે પછી જવાબ પણ ફરી જુએ? થોડું સમજાવશો? સામાન્ય રીતે તો જુઓ, રીચેકિંગનો મતલબ માર્ક્સ ગણવામાં એટલે કે ટોટલ કરવામાં કોઈ ભૂલ રહી ગઈ હોય ને તો એ સુધારાય. જવાબોનું ફરીથી મૂલ્યાંકન ના થાય. આ સમજવું જરૂરી છે. ઘણીવાર ઉમેદવારોને એમ હોય કે પેપર ફણી ચેક થશે. અચ્છા, ઓકે. એટલે ખાલી ગણતરીની ભૂલ માટે. હા, અને તમે જે કહ્યું એમ, કદાચ આ ચોકસાઈ પરનો ભાર એટલા માટે પણ હોય કે આખી પ્રોસેસ વધારે પારદર્શક બને અને પછી કોઈ કાયદાકીય પ્રશ્નો ઓછા ઊભા થાય. સાચી વાત છે. ઓકે, તો રીચેકિંગનું કામ પતે પછી આવશે ફાઇનલ મેરિટ લિસ્ટ. અને એ લિસ્ટ આવે એ પછી જ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવશે, બરાબર? બરાબર, એકદમ. આ ક્રમ બહુ જ મહત્વનો છે. પહેલા ફાઇનલ મેરિટ નક્કી થાય, પછી જ એમાં જે આવે એમના ડોક્યુમેન્ટ્સ ચેક થાય. આનાથી ફાયદો એ થાય કે જે ઉમેદવારો મેરિટમાં નથી આવતા એમને ખોટો ધક્કો ન થાય ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે. હા, એ બરાબર છે. સમય અને રિસોર્સ બંને બચે. બિલકુલ. અને પ્રોસેસ પણ વધારે સ્મૂધ અને વ્યવસ્થિત રહે. એટલે ટૂંકમાં આખી પ્રક્રિયા આમ સ્ટેપ બાય સ્ટેપ એકદમ પદ્ધતિસર આગળ વધી રહી છે એમ કહી શકાય. પહેલા બધી અરજીઓનું નિરાકરણ એટલે કે રીચેકિંગ, પછી પરિણામ એટલે મેરિટ લિસ્ટ અને છેલ્લે વેરિફિકેશન. હા, બરાબર સમજ્યા તમે. આ એક લોજિકલ અને વ્યવસ્થિત એપ્રોચ છે. ભલે આના લીધે થોડો સમય વધારે જાય, પણ લાંબા ગાળે આનાથી સિસ્ટમમાં વિશ્વાસ વધે અને વિવાદ ઓછા થાય. અને દરેક સ્ટેપ ક્લિયર હોય એટલે ઉમેદવારોને પણ ખ્યાલ રહે કે અત્યારે શું ચાલી રહ્યું છે. તો આજની આપણી ચર્ચાનો સાર એ જ નીકળે છે કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતીમાં આગળ વધવા માટે અત્યારે તો પેલી રીચેકિંગની અરજીઓનો નિકાલ થાય એની રાહ જોવી પડશે. એ પત્યા પછી જ ફાઇનલ મેરિટ લિસ્ટ અને એના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની વાત આવશે. એટલે ઉમેદવારોએ હજુ થોડી ધીરજ રાખવી પડશે. હા, ધીરજ તો રાખવી જ પડશે. અને આના પરથી એક બીજો વિચાર પણ આવે છે કે આવી જે લાંબી પ્રક્રિયાઓ હોય છે, જેમાં ચોકસાઈ અને પારદર્શિતા જાળવવા સમય લાગે, એની સીધી અસર ઉમેદવારોના મનોબળ પર, એમની તૈયારી પર કેવી પડતી હશે. આટલી લાંબી રાહ જોવી, એ અનિશ્ચિતતા, એ ઉમેદવારો માટે માનસિક રીતે કેટલું અઘરું હોય છે, એ પણ એક વિચારવા જેવો મુદ્દો છે. એટલે કે પ્રોસેસની મજબૂતાઈ અને ઉમેદવારની માનસિક સ્થિતિ, આ બંને વચ્ચે સંતુલન કઈ રીતે જળવાય, એ હંમેશા એક પ્રશ્ન રહે છે.